આવી ગયા હતી વાડીમાં, સમાજની વાડી છે, કોળી સમાજની વાડીમાં આવ્યો છું હું. પહેલાં વિડીયો અગાઉ બનાવેલા મેં, પણ કોઈ લાયક કે ફોલોવર તો કોઈ કરતા નથી, પણ મારો કોઈ રિપ્લાય આપતા નથી. તો મિત્રો આ વાડી તમને બતાવી રહ્યો છે, આપણા સમાજની છે. આપણો સમાજ કોળી સમાજની વાડી છે. આ કમિટી રૂમ છે. આખી વાડી આપણી છે. આખી વાડ દેખાઈ રહી આપણી છે. આ વાડી આખી આપણી છે. તો જય શ્રી રામ, વીર મન ધાતા, જય કોળી સમાજ. આપણા સમાજના 3 વ્યક્તિ બેઠા છે. એમાં ડાયા કાકા છે, દીનુભાઈ છે, અરવિંદભાઈ. આ આંબલીઓ છે ભાઈ, મોટી આંબલીઓ પણ તમે જોઈ શકો છો. આ દીનુભાઈ બેઠા છે. આપણે આ રામ મંદિરની વાડી છે. આ ભાઈ અરવિંદભાઈ છે, અને આ ભાઈ મારા કાકા છે ડાયા. હનુમાન આ ભાઈ બીજલ ભગતની સેવા કરે. રામ મંદિરના સેવક હતા બીજલ ભગત. એમના ભગત અમારા કાકા છે. હવે શું કહેશો તમે આ વાડી વિશે? કાંઈ મંદિર બનાવવાનું કાંઈ કહેશો? કે ભાઈ આ મંદિર બનાવો, સમાજને તમે વિનંતી કરો છે? હા, તમે સમાજને વિનંતી કરો કે ભાઈ આ રામ મંદિરની વાડી છે. હું તમને બતાવું, 1 મિનિટ એમ બેસું પછી. આ વાડી દેખાડું છું. હનુમાનનું મંદિર છે. અને આ ભાઈ મારા કાકા કાંક તમારા સમાજને કાંક કહેવા માગે છે. કાકા બોલો, તમે શું કહેવા માગો છો? અમારે મંદિરની રાઈડ છે. હા, રામ મંદિર બનાવવાની તમારી વિનંતી કરો છો ને સમાજ, કોળી સમાજને તમે કહો છો ને? તમે વડીલ છો એટલે તમે કહી શકો. ભાઈ આ મારા કાકા છે, એમ કહે છે કે મંદિર બનાવો તમે, સમાજ આખાનું છે. અને આ 30-40 વર્ષથી મંદિર એમનું પડ્યું છે, ખંડક પડ્યું છે. મંદિરે આમાં મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે ને, અંદર દટાઈ ગયું છે ને મૂર્તિઓ. હોય મૂર્તિ અંદર ખંડિત થઈ ગઈ, દટાઈ ગયું મંદિર નીચે. અને એક મૂર્તિ લગભગ મળી હતી રામની, કે તેરવી કોઈ અહીં પધરામણા કરી નાખ્યા. બરોબર, આટલું કહેવા માગો છો ને? તો આ સમાજ કને વિડીયો પોકે અને તમે આને આ સમાજ નોંધ લેજો. બરાબર, તો આ વિડીયો હું મૂકી દઉં ઇન્સ્ટાગ્રામમાં. ભાઈ અરવિંદભાઈ, તમે કાંઈ કહેવા માગો છો? સમાજ વિશે મેં એ જ કે અમાર મંદિરનું કરી આપો. રામ મંદિર છે, સપોર્ટ કરો કોળી સમાજ થઈને અમારી. હા, તો તમે સમાજને એમ કહેવા માગો છો કે આ રામ મંદિર 40 વર્ષથી પડતર પડ્યું છે, અને હા મતલબ 40 વર્ષથી વાવાઝોડામાં પડી ગયેલું, અને તમે સમાજ